હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોડ વિશે વધારે સમજ મેળવીશું. એટલે કે આજનો આપણો ટોપિક મોડ એટલે કે બહુલક. આપણે આના ઓલરેડી 2 વિડીયો અપલોડ આપણી ચેનલ પર કરેલા છે. ફર્સ્ટ વિડીયોની અંદર આપણે ફોર્મ્યુલા અને એના સિમ્પલ સમ શીખ્યા હતા. સેકન્ડની અંદર આપણે 2 સમ દ્વારા વધુ એને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણો ત્રીજો જે વિડીયો છે એ વિડીયોની અંદર આપણે વધુ એક સમ દ્વારા સમજી અને આપણે આ શોર્ટ સમ કરીશું. તો ફાઇન્ડ ધ મોડ એટલે કે બહુલક શોધો. અહીંયા ક્લાસ 20, 25, 25, 30, 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55 આપેલું છે, ફ્રીક્વન્સી આપેલી છે. તો મોડ ફાઇન્ડ કરવા માટે પહેલું ક્લાસ લાઈન ચેક કરીએ તો ક્લાસ લાઈન ઇક્વલ છે અને સૌથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી ચેક કરીએ તો અહીં 772 ટાઈમ છે. તો હાઈએસ્ટ ફ્રીક્વન્સી 1 કરતા વધારે ટાઈમ આપેલી હોય એટલે કે 1 કરતા વધારે ટાઈમ આપેલી હોય અને ક્લાસ લેન્થ અનઇક્વલ હોય તો તમે z = 3m - 2x બાર આ ફોર્મ્યુલા યુઝ કરવી પડે. સિમ્પલ જે z = l + f1 - f0 upon 2f1 - f0 - f2 × c એ ફોર્મ્યુલા તમે યુઝ નહીં કરી શકો, બીકોઝ કે અહીંયા સૌથી મોટી જે ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી 1 ટાઈમ નથી આપી, 1 ટાઈમ કરતા વધારે ટાઈમ આપેલી છે, એટલે 2 ટાઈમ આપેલી છે. એટલે આ ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું. તો આ ફોર્મ્યુલા z = 3m - 2x બાર. 3m એટલે મીડિયન, -2x બાર એટલે મીન. એટલે આપણે મીન અને મીડિયન બંને આપણે શોધવું પડે. તો આપણે પહેલું મીન શોધીશું. તો આ બેનું ટોટલ કરી 2 વડે ડિવાઈડ કરીશું એટલે xi આવશે 20 + 25 / 2, 45 / 2 એટલે 22.5. એમાં 5 એડ કરીએ તો 27.5, એમાં 5 એડ કરીએ તો 32.5, એમાં 5 એડ કરીએ તો 37.5, એમાં 5 એડ કરીએ તો 42.5, એમાં 5 એડ કરીએ તો 47.5, એમાં 5 એડ કરીએ તો 52.5. UI એટલે આમાંથી કોઈ પણ એક એઝ્યુમ કરી લઈએ, સમજો કે આને a લઈ લઈએ. ક્લાસ લાઈન ઇક્વલ છે એટલે આપણે 0, -1, -2, -3, 1, 2 અને 3 આપણે લખી શકીએ. -3 કેવી રીતે આવ્યા તો કે 22.5 - 37.5 ડિવાઈડ બાય ક્લાસ લાઈન એટલે 5 વડે. એ રીતે આપણે બધું ફાઇન્ડ કરી શકીએ. fi ui એટલે fi અને ui નું મલ્ટીપ્લાય 2 3 જા 6, 5 2 જા 10, 7 1 જા 7, 5 મલ્ટીપ્લાય બાય 0, 6 1 જા 6, 7 2 જા 40, 3 3 જા 9. સિગ્મા fi ui ફાઇન્ડ કરીશું. તો સિગ્મા fi ui 6 + 10 13 + 10 -23, 14 + 6 20, 29, 29 માં 23 કટ થશે તો 6 આવશે. તો આના પરથી આપણે પહેલું મીન ફાઇન્ડ કરીએ તો મીનની ફોર્મ્યુલા છે કે x બાર = a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi મલ્ટીપ્લાય બાય c કાં તો h જે લખો તે. હવે a એટલે 37.5, સિગ્મા fi ui એટલે 6, સિગ્મા fi એટલે ફ્રીક્વન્સીનું ટોટલ 35 એન્ડ ક્લાસ લેન્થ તમને c એટલે ક્લાસ લેન્થ 25 માં 20 કટ થાય તો 5 આપેલી છે. તો 5 7 જા 35 તો 37.5, 6 ડિવાઈડ બાય 7 કરશો તો 6 ડિવાઈડ બાય 7 કરીએ આપણે તો 6 ડિવાઈડ બાય 7 તો અહીં 0 આવશે. અહીંયા 0 મૂકીશું પોઈન્ટ. તો 7 8 જા 56, અહીંયા 4 0, 7 5 જા 35, 5 0, 7 7 જા 49 એટલે આપણો 37.5 પ્લસ કેટલો આન્સર આવ્યો 0.85. થર્ડ ડિજિટ 5 કે 5 કરતા બિગ હોય તો આપણે એડ કરી દઈશું તો 86. તો 37.5 પ્લસ 37.5 પ્લસ 0.86. તો 6 8 + 5 13 21, 6 7 + 1 8 38.36. આ તમારું શું આવી ગયું મીન. હવે મીન મળ્યા પછી આપણે હવે ફાઇન્ડ કરીશું મીડિયન. તો મીડિયન તો પહેલું મીડિયન ક્લાસ ફાઇન્ડ કરવો પડે. તો મીડિયન ક્લાસની ફોર ક્લાસ = n/2 ધ ઓબ્ઝર્વેશન. તો આપણે CFI ફાઇન્ડ કરવું પડે પહેલા. તો 2 માં 5 એડ કરો તો 7, 7 માં 7 એડ કરો તો 14, 14 માં 5 એડ કરો તો 19, 19 માં 6 એડ કરો તો 25, 25 માં 7 એડ કરો તો 32, 32 માં 3 એડ કરો તો 35. આ 35 અહીંયા જે આવે એ fi હોય 35 તો આપણું રાઈટ છે એવું સમજવું. હવે 35 ડિવાઈડ બાય 2 કરીએ
તો 17.5 મળશે આપણને. તો 17.5 CFI ખાનામાં જોઈએ તો 14 કરતા બિગ છે પણ 19 કરતા સ્મોલ છે, એટલે આપણે આ એનું બોક્સ બનશે અહીંયા આ રીતે. તો એમાં મિડલ ક્લાસ, મીડિયમ ક્લાસ જે આવશે એ મિડલ ક્લાસ એટલે મધ્યસ્થ વર્ગ, જેને આપણે મધ્યસ્થ વર્ગ કહીએ છીએ ગુજરાતીમાં. મિડલ ક્લાસ 35 to 40 એટલે L is equal to 35, FI એટલે 5, CFI એટલે 19 ની ઉપરનું જે હોય CFI એને 14 કહીશું, અને H કાં તો C જે તમે લખો એ. તો ક્લાસ લેન્થ C લખીશું આપણે, તો 40 minus 35 તો આન્સર 5 આવશે. એની ફોર્મ્યુલા છે M is equal to L n/2 minus CFI upon FI multiply by C. L ની ફોર્મ્યુલા L is equal to 35 n/2 એટલે 17.5, CFI 14, FI એટલે કે FI 5 અને ક્લાસ લેન્થ 5. તો 35 17.55 શું થશે? કટ 17.5 માંથી 14 કટ થશે તો 3.5, 35 plus 3 38.5. તો આ આપણે 38 પોઈન્ટ આપણને 5 મળશે. હવે એની વેલ્યુ આપણે આ ફોર્મ્યુલામાં લખીશું. તો 38 3 ના 3, એમની વેલ્યુ 38.5 ટુ મીનની વેલ્યુ કેટલી આપણને આવી? 38.36. તો 38.5 મલ્ટીપ્લાય બાય 3, તો 5 3 જા 15, 21 અહીંયા પોઈન્ટ આવશે, 8 3 જા 24 પ્લસ 5 25, 3 3 જા 9, 9 પ્લસ 1 9 પ્લસ 2 તો 11. તો 11 115.5 એટલે 38.36 કરીશું તો 76.36 એટલે કે 72. 36 મલ્ટીપ્લાય બાય 72, 32 મલ્ટીપ્લાય બાય 76. આ અમાઉન્ટમાંથી એમાઉન્ટ શું કરીશું આપણે? માઇનસ કરીશું. તો 11.5 15 માઇનસ 76.72 આપણે માઇનસ કરશો તો એનો આન્સર આવશે 38.78. તો આ રીતે તમને જ્યારે ક્લાસ લેન્થ અનઇક્વલ હોય કાં તો સૌથી મોટી ફ્રીક્વન્સી એક કરતા વધારે ટાઈમ આપે તો તમે આ ફોર્મ્યુલા યુઝ કરીને સમજી શકો. આ તમને 11 સ્ટાન્ડર્ડમાં 5 માર્ક્સમાં પૂછાય. 10 સ્ટાન્ડર્ડની અંદર આની ફોર્મેટ તમને સમજાવવામાં આવેલું છે, પણ એવું જરૂરી નથી કે તમને 3 માર્ક્સમાં તો 4 માર્ક્સમાં સમ ન પૂછી શકે. કોઈ વાર પેપર હાર્ડ નીકળે ત્યારે તમને આ સમ પૂછી શકે છે. જો તમને 10 સ્ટાન્ડર્ડમાં જો આ રીતે ન પૂછાય તો તમને આવા શોર્ટ સમની અંદર પણ તમને 2 માર્ક્સમાં કાં તો 1 માર્ક્સની અંદર પૂછાય. તો અહીંયા પણ તમને આપ્યું છે કે ફોર સમ ગિવન ડેટા z is equal to 20 and m is equal to 30 then mean એટલે મીન ફાઇન્ડ કરવાનું કહે છે. તો અહીંયા આપણને મધ્યસ્થ અને તમને મોડ આપેલો છે તો એની ફોર્મ્યુલા લગાવીશું કે z is equal to 3m minus 2x બાર એની ફોર્મ્યુલા છે. તો z ની વેલ્યુ આપણે અહીંયા 20 લગાવીશું, m ની વેલ્યુ 30 લખાવીશું, મીન આપણને ખબર નથી તો 20 30 મલ્ટીપ્લાય બાય 3 90 2x બાર. આ માઇનસ 2x બાર આપવા આવશે તો પ્લસ થશે, 90 આ 20 પ્લસ છે પેલા જાય તો માઇનસ, તો 70 આવશે. તો x બાર 70 ડિવાઇડ બાય 2 એટલે 35. તો એ રીતે તમે ટ્રાય આ બે સમનો ટ્રાય કરજો, પ્રેક્ટિસ કરજો, બરાબર. તો તમારા માર્ક્સ તમને મોડની અંદર ચેપ્ટરમાં મળી જશે. તો આ રીતે એની તમે પ્રેક્ટિસ કરી અને વધુમાં વધુ માર્ક્સ લાવી શકો છો. થેન્ક યુ.